ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે હટાવવા આવેલ શાકભાજી અને ફળના લારી ધારકોને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે। આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે। તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી। કલેક્ટર સાહેબને જાણ કરવાની છે। હું મીનાબેન છું। હું વિધવા આજે 35 વર્ષથી થયેલી છું। મારા છોકરાને પણ છોકરા નહીં, છોકરીઓ છે, છતાંય અમને તમે બેસવા નહીં દેતા, ઘરમાં ખાવાનું નહીં, વ્યાજે પૈસા અમને કોઈ આપી શકતું નહીં। નહીં મારો દીકરો, મારી વહુને નહીં, નાની છોકરીઓ છે, માટે અમને કોઈ બી હિસાબે રસ્તો બેસવા માટે આપો। અમને ધંધો કરવા માટે લારીઓ બધું બંધ છે, ખાવા પીવાનું બંધ છે, શેર લાવીને શેર ખાયા છે। લાઇટ બિલના પૈસા 3 મહિનાથી લાઇટ બિલ નહીં ભર્યું, સાહેબ કઈથી લાવવું? બહુ સાહેબોની થઈ કામ કરે છે, દીકરો થઈ ગયેલો છે અને હું લાવતી હતી 200-500 તે બી બંધ થઈ ગયું છે સાહેબ। આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે। તારીખ 2/2/2026 ના રોજ ભરૂચ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચમાં સેવાશ્રમ વિસ્તારની અંદર જે લારી ધારકો છે એ છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ બેરોજગાર પડી ગયા છે। આ બેરોજગારીના કારણે એમના ઘરની અંદર આજે અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી, એમના બાળકોની ફીઓ ભરવાના રૂપિયા બચ્યા નથી, એમના બાળકો આજે અંધકારમય તરફ જઈ રહ્યા છે। 2 તારીખે કલેક્ટર શ્રી દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે આપણે આ લોકોને વેન્ડર પ્રક્રિયા ચાલુ કરીશું ને ભરૂચ નગરપાલિકા પાસે આના માટે યોગ્ય રજૂઆત પણ આપણે કરીશું, પરંતુ આજ દિન સુધી એમની રોજગારી ન મળતા ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે।